જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3ની ભરતી જાહેર થઈ છે, જેનું સંપૂર્ણ નોટિફિકેશન જાહેર થયું છે, જેમાં 500 જગ્યાઓ છે. તો તેના વિશે ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન. વેબસાઇટ ojes.gujarat.government.in પર તમે જઈને ફોર્મ ભરી શકશો. તો અહીં તમે જોઈ શકો છો જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 કુલ 500 જગ્યાઓ ઉપર સીધી ભરતીથી ઉમેદવારોને પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવે છે, જેમાં તમે જે ડેટ આપેલી છે 16/4/2026થી 7/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. જે સામાન્ય વર્ગ જનરલ કેટેગરી ઉમેદવારોને ₹100 ફી છે અને પ્લસ સર્વિસ ચાર્જ જે પણ હોય ઓનલાઈન ફી 16/4/2026થી 7/5/2026 સુધી તમે ભરી શકશો. અહીં તમે જોઈ શકો છો જે તમારે ઓનલાઈન ફોર્મ ભરો છો તો એમાં ફોટો અને જે સિગ્નેચર છે બરાબર, તો એની 15 KB સાઇઝ હોવી જોઈએ, એનાથી વધારેની એ રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને કોમ્પ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે અને ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાનો રહેશે. ભરવાપત્ર વિગતો તમે જોઈ શકો છો, જેમાં પંચાયત વિભાગના જે પત્ર ક્રમાંક નંબર જિલ્લા વાઇઝ ગ્રામ સેવક 3ની જગ્યાઓ તમે અહીં જિલ્લા વાઇઝ જોઈ શકો છો, જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ જે તમે અહીં જોઈ શકો છો. અને કેટેગરી વાઇઝ પણ અહીં કેટલી જગ્યાઓ છે બરાબર. દિવ્યાંગ ઉમેદવારો માટે કેટલી છે, EWS માટે, OBC માટે, કેટેગરી વાઇઝ તમામે તમામ અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો. ટોટલ 500 જગ્યાઓ છે બરાબર. એના પછી વાત કરીશું બીજી અન્ય સૂચનાઓ આપેલી છે. અરજી ફી તો જેમણે જનરલ કેટેગરી સિલેક્ટ કર્યું છે તો એવા લોકોને જ ફી ભરવાની રહેશે, ₹100 પ્લસ જે બેંકનો ચાર્જ છે એ. હવે પછી ભલે તે SC હોય, ST હોય કે OBC કે કોઈ પણ, એણે ફોર્મ ભરતી વખતે જનરલ સિલેક્ટ કર્યું છે તો તમારે ફી ભરવાની રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ SC છે, ST છે, OBC છે, EWS છે, એક્સ સર્વિસમેન છે, PWD, તો એ ઉમેદવારોની ફી ભરવાની રહેશે નહીં. ફી ભરવાની કઈ પ્રોસેસ છે તો અહીં સમજાવેલી છે, તમે જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીશું અને વયમર્યાદામાં જો જે પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગના જે જાહેરનામા પ્રમાણે અહીં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત. તો ગ્રામ સેવક સંવર્ગની જેમાં કેન્ડિડેટે બેચરલ ઓફ રૂરલ સ્ટડી ઇન હોમ સાયન્સ, BSc એગ્રીકલ્ચર, BE જો તમે BE કરેલું હોય એગ્રીકલ્ચરમાં તો પણ ફોર્મ ભરી શકશો. BTech કરેલું છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં તો પણ તમે આમાં ફોર્મ ભરી શકશો. BSc હોર્ટિકલ્ચર બરાબર, તો પણ આમાં તમે ફોર્મ ભરી શકશો. એના પછી ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા તો હોર્ટિકલ્ચર અથવા તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા તો એગ્રો પ્રોસેસિંગ અથવા તો પોલિટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, કોઓપરેશન, બેન્કિંગ એન્ડ માર્કેટિંગ બરાબર, તો આમાં તમે કરેલું હશે તો તમે ફોર્મ ભરી શકશો બરાબર. વયમર્યાદાની વાત કરીશું તો કેન્ડિડેટ શેલ નોટ બી લેસ દેન 18 બરાબર, 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં એ રીતે. અને જે કેટેગરી વાઇઝ છે અનામતના તો એમને છૂટછાટ મળવા પાત્ર છે. એના પછી વાત કરીશું મહિલાઓ માટે, અહીં વિધવા ઉમેદવારો માટે અને માજી સૈનિકો માટે પણ જે અમુક સૂચનાઓ આપેલી છે તમે જોઈ લેજો. એના પછી અહીં વાત કરીશું છૂટછાટ. તો અહીં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે તો અહીં તમે જોઈ શકો છો છૂટછાટ આપેલી છે, તો એ ચેક તમે કરી લેજો કેટલી છૂટછાટ છે બરાબર. તો અહીં જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ છે, મહત્તમ 45 વર્ષની. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, મહત્તમ 45 વર્ષની મર્યાદા. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 10 વર્ષ બરાબર અને મહત્તમ 45 વર્ષની અંદર. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ છે, જ્યારે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ છે.
એ રીતે અનામત કેટેગરીના અશક્તતા ધરાવતા છે સારી તો એમને 15 વર્ષ છે, અને અનામત જે કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા મહિલાઓ માટે 20 વર્ષ આપેલી છે, બરાબર. તો એ રીતે અહીં તમે જોઈ શકો છો. કોમ્પ્યુટર સર્ટી તો જે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ, અથવા સરકાર માન્ય અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય, અથવા તો તેવા પ્રમાણપત્રો, અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં તમારે કોમ્પ્યુટર એક વિષય હોય તો તેવા પ્રમાણપત્રો, અથવા તો સામાન્ય વહીવટ વિભાગના જે પ્રમાણે 18/3/2016થી ધોરણ 10 અથવા તો ધોરણ જે 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલું હોય તો તેવા પ્રમાણપત્રો હોય તો પણ ચાલે. પગાર ધોરણની જે વાત કરીશું, જે સરકારશ્રી દ્વારા જે નક્કી કરેલું છે એ પ્રમાણે પ્રથમ 5 વર્ષ માટે 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે, બરાબર. એના પછી અન્ય લાભો મળવાપાત્ર છે. અરજી કરવાની રીત તમે અહીં જોઈ શકો છો, તમામ દર્શાવેલી છે. મિત્રો, આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપી દઈશું. પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે, તો પરીક્ષા માટે ઉમેદવારોની જે સંખ્યાને આધારે મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઓનલાઈન અરજી જે ભરેલા છે એ પ્રમાણે વિગતો કોઈ ચકાસણી કર્યા વગર ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક પરીક્ષા માટે કામચલાઉ ધોરણે દાખલ કરીને મંડળ દ્વારા જે પરીક્ષાની તારીખ આખરી નક્કી કર્યા એના પછી તમને કોલ લેટર, પછી પરીક્ષાનો ટાઈમ, સમય અને પરીક્ષાની જાણ કરવામાં આવશે. એ માટે તમારે જે મંડળની વેબસાઇટ છે એના પર જોતા રહેવાનું છે. વાત કરીશું સિલેબસ, તો અહીં તમે જોઈ શકો છો ગ્રામ સેવક માટે સિલેબસ છે. જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ જે 35 માર્ક્સનું હશે, જે ગુજરાતીમાં હશે. ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું હશે, જે ગુજરાતીમાં. જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેસ જે 25 માર્ક્સ છે એ ગુજરાતીમાં હશે. એના પછી ક્વેશ્ચન અસેસિંગ ઇન ધ રિક્વિસાઇટ્સ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશનલ, મતલબ કે જે તમારું એજ્યુકેશનલ જે છે ક્વોલિફિકેશન એના પ્રમાણે 100 માર્ક્સનું તમારું ટેકનિકલ, બરાબર. એ પણ ગુજરાતીમાં હશે. ટોટલ 200 માર્ક્સનું પેપર હશે અને 3 કલાક હશે, બરાબર. તો એ રીતનું તમારું પેપર રહેશે. અહીં ડિટેલમાં સિલેબસ તમે જોઈ શકો છો, તમામ ડિટેલમાં સિલેબસ આપેલો છે. તો એ પ્રમાણે તમારો સિલેબસ છે. લઘુત્તમ લાયકી માટે તમારે 40% કરતાં ઓછું લાયકાતનું ધોરણ નિયત કરી શકાશે નહીં, બરાબર. કોઈ પણ કેટેગરી માટે 40% તમારે ફરજિયાત લાવવાનું રહેશે. બીજી અન્ય સૂચનાઓ આપેલી છે. તો ગુજરાત પંચાયત સેવા સમિતિ પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 16/4/2026 આજે જાહેર થયું છે, બરાબર. તો મિત્રો, જે મિત્રોને લાયકાત છે એ પ્રમાણે આમાં ફોર્મ ફિલઅપ કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. અહીં જે ચેકલિસ્ટ આપેલું છે, જે ઉંમર કોણ ફોર્મ ભરી શકશે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો તમામ જે સામાન્ય વર્ગના જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોની 7/5/1991થી 7/5/2008 તો એ પ્રમાણે જન્મ થયેલો હતો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. એ રીતે અનામત વર્ગના SC ST OBC 7/5/1986થી 7/5/2008 સુધી, બરાબર. સામાન્ય વર્ગની મહિલાઓ માટે અહીં 7/5/1986થી અને 7/5/2008, બરાબર. એના પછી 2008 પછીના છે એ નહીં ચાલે, બરાબર. એ રીતે 40%થી વધુ અશક્તતા, દિવ્યાંગતા ધરાવતા હોય તો એમને 7/5/1981થી 7/5/2008, બરાબર. તો એ રીતે તમે અહીં જોઈ શકો છો. એ પ્રમાણે તમે એમાં ફોર્મ ફિલઅપ કરી શકશો. તો મિત્રો, આ વિડીયો જો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.